ગેરકાયદેસર નામગીલ વાંગચુક ગુજરાતમાં અને તેમણે મુખ્યમંત્રી આપ જોઈ રહ્યા છો મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું અને ગુજરાતના સંસ્કૃતિ તેમને વાકેફ પણ કર્યા હતા। ભૂતાન અને ભારતના જે સંબંધો છે વધુને વધુ મજબૂત થઈ રહ્યા છે। પડોશી દેશ તરીકે બંને દેશો એકબીજાની પડખે રહે છે અને આજે ભૂતાનના રાજા અને પીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા કે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અલગ અલગ જગ્યાઓ નિહાળી પ્રભાવિત થયા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને તેઓ પ્રભાવિત થયા છે, અચંબિત થયા છે અને ખૂબ ખુશ થયા છે। એ પ્રકારની વાત પણ હાલમાં સામે આવી છે। ભૂતાનના રાજા અને ભૂતાનના પીએમ ગુજરાતની મુલાકાતે। ભારત અને ભૂતાન હંમેશા એકબીજાની પડખે રહ્યું છે અને એ અંતર્ગત આપ જુઓ કે ભૂતાનના રાજા અને પીએમ જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા તેઓ અચંબિત થયા છે। તેમને ફોટોગ્રાફી પર હાથ પણ અજમાવ્યો હતો અને સુંદર મજાની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આપણી ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓની એક પ્રતિમા એ આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા અને ત્યાં તેઓ આવ્યા। સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો, મુલાકાત પણ લીધી અને ભૂતાનના રાજાએ એ કેમેરામાં આ સમગ્ર જે ઘટના છે એને કેદ પણ કરી હતી અને ખૂબ ખુશી પણ વ્યક્ત કરી છે। બંને નેતાઓએ ખુશી પણ વ્યક્ત કરી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અચંબિત પણ થયા છે। આપ જોઈ રહ્યા છો ખૂબ જ ઝીણવટભરી માહિતી પણ તેમને મેળવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને નેતાઓનું પણ સ્વાગત કર્યું હતું અને ખાસ ગુજરાતની ઓળખ, દેશની ઓળખ બની રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો ભૂતાનના રાજા અને ભૂતાનના પીએમ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા અને ત્યાં તેમને પોતાના કેમેરામાં કેટલાક દ્રશ્યો કેદ પણ કર્યા હતા અને સમગ્ર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની માહિતી પણ ઝીણવટભરી લીધી હતી અને ખૂબ ખુશ થયા છે, અચંબિત થયા છે। ભૂતાનના રાજા ભારત અને ભૂતાન બંને પડોશી દેશ છે ને હંમેશા એમના સુમેળભેરા સંબંધો રહ્યા છે અને એ અંતર્ગત આપ જુઓ કે ગુજરાત ભૂતાનના પીએમ આવે છે અને તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી।